હેલો એવરીવન. ઓપરેટિંગ સિસ્ટમની લેક્ચર સિરીઝમાં હવે આપણે આગળના ટોપિક ડિસ્કસ કરશું. સો ફર્સ્ટ ટોપિક ઇઝ ફ્રેગમેન્ટેશન. ઓકે, સો વોટ ઇઝ ફ્રેગમેન્ટેશન? સો ઇન memory management there is an important role of fragmentation, and it is also important topic regarding GTU syllabus. So there is a two type of fragmentation: external fragmentation and internal fragmentation. So what is external fragmentation? It refers to the wastage of free memory between partitions caused by scattered non-continuous free space. This is a severe problem in continuous memory allocation method with dynamic partitioning. એટલે વેસ્ટેજ ઓફ ફ્રી મેમરી થાય છે. બે પાર્ટીશન વચ્ચેનો જે ગેપ રહી જાય છે એ વેસ્ટેજ ઓફ મેમરી છે. એ નાની નાની હોય તો ત્યાં બીજી કોઈ પ્રોસેસ ઇન્સ્ટોલ થઈ ના શકે અને એ કન્ટિન્યુટીમાં ન હોય, બરાબર. જેથી કરીને આજે જે નાના નાના કટકા રહી જાય છે કે એ કોઈ કામના નથી. સો વિચ ઇઝ કોલ્ડ એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન. અને આ પ્રોબ્લેમ વધારે સિવર કેમાં છે તો કે કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન મેથડમાં, અને એમાં જેમાં આપણે ડાયનેમિક પાર્ટીશનિંગ કરીએ એમાં. એટલે કે જેને જેટલી પ્રોસેસ જે પ્રોસેસને જેટલી મેમરીની રિક્વાયરમેન્ટ છે એટલી આપી દઈએ તો વચ્ચે વચ્ચે જે ગેપ રહી જાય છે, બરાબર, એ ગેપ એ બીજું કાંઈ નહીં પણ એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન. સો this is the important thing you have to remember it, that this is what happen when we actually partitioning the memory and allocate that memory to process. Okay, memory allocation and deallocation of operations eventually result in small holes in the memory. These holes will be so small that no any process can be loaded in it, but total size of the hole may be big enough to hold a process. એટલા નાના નાના હોલ્સ ક્રિએટ થયા હોય કે એ કોઈ પણ પ્રોસેસને હોલ્ડ કરી શકે નહીં. પણ આ બધા જો નાના નાના સ્મોલ પાર્ટ્સને ભેગા કરી દેવામાં આવે તો એ એટલો મોટો થઈ જાય કે કોઈ પ્રોસેસને હોલ્ડ કરી શકે. બટ એઝ મેમરી ઇઝ અલોકેટેડ કન્ટિન્યુઅસલી હિયર. આ આપણે જે અત્યાર સુધીમાં જોયું એ શું હતું? કન્ટિન્યુઅસ મેમરી અલોકેશન. તો મેમરી છે એ કન્ટિન્યુઅસલી અલોકેટ થાય છે, જેથી કરીને આપણે આ હોલ્સનો યુઝ કરી શકીએ નહીં. ધીસ ટાઈપ ઓફ મેમરી વેસ્ટેજ, આ જે મેમરીનો વેસ્ટેજ છે એ મેમરીનો વેસ્ટેજને કહેવાય એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન. Solution: the occupied memory by processes are shuffled to this problem is to collect all the free memory together in one large block. તો એક્સટર્નલ ફ્રેગમેન્ટેશનનું સોલ્યુશન શું છે? તો કે સોલ્યુશન એક જ છે કે જેટલી જે મેમરી છે એ બધીને ભેગી કરી દેવાની, અને ભેગી કરવા માટે એને જે પ્રોસેસીસ છે એ પ્રોસેસીસને શફલ કરવાની. શફલ કરશો એટલે ભેગી થઈને બીજી કોઈ પ્રોસેસ એમાં સમાઈ શકશે. ઓકે, સો okay, and now we discuss what is internal fragmentation. So there are two types of fragmentation: external fragmentation and internal fragmentation. So what is internal fragmentation? It refers to the wastage of free memory within a partition. જો ઇન્ટરનલ એટલે કે પાર્ટીશનની અંદર જે વેસ્ટેજ જાય છે એ, એક્સટર્નલ એટલે કે બે પાર્ટીશનની વચ્ચે જે નાના નાના હોલ રહી જાય છે એ. So it refers to the wastage of free memory within a partition caused by the difference between the size of a partition and the size of process loaded. કેમ કે જેટલી સાઇઝની પ્રોસેસ હોવાની એવું જરૂરી તો નથી કે એટલી સાઇઝનું જ પાર્ટીશન હોય, બરાબર. તો એને લીધે જે પાર્ટીશનની અંદરની મેમરી વેસ્ટેજ જાય છે એને કહેવાય ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન. This is a severe problem in continuous memory allocation with fixed partitioning. બરાબર. એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન છે એ જનરલી ડાયનેમિક પાર્ટીશનિંગ આપણે કરીએ છીએ એમાં થાય છે વધારે પડતો, અને ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન છે એ ફિક્સ્ડ પાર્ટીશનિંગમાં થાય છે. The partitions are fixed of size, so any space in partition not used by a process is wasted. This is called internal fragmentation. બરાબર. એ વસ્તુ છે, કોઈ પાર્ટીશનની સાઇઝ 200 મેગાબાઇટ છે અને એમાં પ્રોસેસ છે લોડ થઈ 150 મેગાબાઇટની છે,
તો બાકીના જે 50 મેગાબાઇટ વધ્યા એ વેસ્ટેજ ઓફ મેમરી છે. સો વેસ્ટેજ ઓફ મેમરી છે તો એટલા માટે એને કહેવાય ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન. ફોર એક્ઝામ્પલ, a process of 10 MB is allocated to a fixed size partition of 12 MB. So here remaining 2 MB space remains unused and it will be wasted. It cannot be used for any other process. The solution to this problem is to use dynamic partitioning, where a process is allocated exactly as much memory as required. પણ આમાં પ્રોબ્લેમ પાછો એક્સટર્નલ ફ્રેગમેન્ટેશનનો આવે છે. ઓકે, અને એક્સટર્નલ ફ્રેગમેન્ટેશનનું સોલ્યુશન એ કે પ્રોસેસને સફળ કરીને બધા એકારે કમ્બાઈન કરી દેવા. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ફ્રેગમેન્ટેશન. Next topic is paging. So what is paging? The logical address space of a process is divided into partitions. For each partitioning, continuous chunk of free memory is allocated in physical memory. Physical address space of a process will not be continuous now. Physical address will be scattered over entire memory. Now, this method is of non-continuous memory allocation. Till now, we discussed continuous memory allocation, in which 3 different types: single process monitor, then multiprogramming with fixed partition, and multiprogramming with dynamic partition. Now, this is the non-continuous memory allocation. So, what happened in paging? તો લોજિકલ એડ્રેસ સ્પેસ જે છે પ્રોસેસની એને પાર્ટીશનમાં ડિવાઈડ કરી દીધી અને દરેક પાર્ટીશન માટે કન્ટિન્યુઅસ ચંક ઓફ મેમરી છે એ ફિઝિકલ મેમરીમાં અલોકેટ કરી દેવામાં આવે છે. હવે ફિઝિકલ એડ્રેસ સ્પેસ છે પ્રોસેસનું એ કન્ટિન્યુઅસ હવે છે નહીં, પણ શું હશે, એ આખી મેમરીમાંથી ગમે ત્યાં હશે. The pages and frames will be of the same size and this will be typically a power of 2. It varies between 512 bytes of 2 of UMB. Now what is pages and what is frames? Okay, so here in this figure we discuss it. Okay, so this is the logical address, or we can say that logical address space જેમાં logical memory છે. તો એમાં જે આ 0, 1, 2, 3 છે એને આપણે કહીશું પેજીસ. અને જે ફિઝિકલ મેમરીમાં આપણે જે ડિવાઈડ કર્યા છે 0, 1, 2, 3, 4, 5 વિચ ઇઝ ફ્રેમ. બરાબર, એને કહેવાય છે ફ્રેમ. તો જે પેજીસ અને ફ્રેમ છે એ બે સેમ સાઇઝના હોય. બરાબર, સપોઝ કે પેજની સાઇઝ છે 100K, તો અહીંયા ફ્રેમની સાઇઝ પણ કેટલી હશે, 100K. બરાબર, બેની સાઇઝમાં કાંઈ ફેર હશે નહીં, બેની સાઇઝ ઇક્વલ હશે. જો પેજીસ કોને કહેવાય અને ફ્રેમ કોને કહેવાય, તો કે જે લોજિકલ એડ્રેસમાં આપણે પાર્ટીશન પાડ્યા છે એને કહેવાય, એ દરેકે દરેક પાર્ટીશનને કહેવાય પેજીસ. અને મેઇન મેમરીમાં જે આપણે પાર્ટીશન પાડ્યા છે એ પાર્ટીશનને આપણે કહેવાશે ફ્રેમ્સ. એ ફ્રેમની સાઇઝ અને પેજની સાઇઝ, બરાબર, એ બે સરખી હોવી જોઈએ. અને એની જનરલી સાઇઝ કેટલી હોય, પાવર ઓફ 2, એટલે 2:2, 2:3, 2:4 એવી રીતે. બરાબર. નાઉ ઓપરેટિંગ સિસ્ટમ મેન્ટેન્સ અ ટેબલ કોલ્ડ પેજ ટેબલ ફોર ઈચ પ્રોસેસ. નોન કન્ટિન્યુઅસ મેમરી અલોકેશન છે, એમાંની પેજિંગ મેથડ છે. ઓપરેટિંગ સિસ્ટમ આને કેવી રીતે હેન્ડલ કરે છે, તો કે ઓપરેટિંગ સિસ્ટમ છે એ અલગથી ટેબલ મેન્ટેન કરશે જેને કહેવાય પેજ ટેબલ, દરેકે દરેક પ્રોસેસ માટે. હવે જો આ દરેકે દરેક પ્રોસેસ છે, બરાબર, હવે દરેકે દરેક પ્રોસેસ માટે પેજ ટેબલ મેન્ટેન થશે. હવે અહીંયા શું હશે, આ લોજિકલ એડ્રેસ છે. લોજિકલ એડ્રેસમાં શું લખ્યું હશે, પી અને ડી. પી અને ડી એનો મતલબ કે પેજ નંબર અને એ પેજની અંદર ઓફસેટ, એટલે કે એ પેજમાં પાછું કઈ લાઇનમાં. બરાબર, સપોઝ આ તમારી મેમરી છે, બરાબર, તમે આ એક પાર્ટીશન ગણી લ્યો અથવા તો આ એક પેજ છે, તો આ પેજમાંય પાછી અહીંયા હશે કે અહીંયા એક ડેટા સ્ટોર, અહીંયા એક ડેટા સ્ટોર, અહીંયા એક ડેટા સ્ટોર, અહીંયા એક ડેટા સ્ટોર.
તો આ આખા આ સપોઝ પેજ નંબર 2 છે, તો પેજ નંબર 2માં કઈ જગ્યાએ, તો કે પેજ નંબર 2માં આ જ્યાં સેકન્ડ બાઇટ સ્ટોર થયો છે ત્યાં, વિચ ઇઝ કોલ્ડ ધ ઓફસેટ વિધિન ધ પેજ. તો લોજિકલ એડ્રેસ ઉપરથી આપણને શું મળશે? પેજ પ્લસ ઓફસેટ વિધિન ધ પેજ. તો લોજિકલ મેમરીમાં સપોઝ આ પેજ નંબર 1 કીધું છે, એની અંદરનું ઓફસેટ એટલે કે આપણને આ પર્ટિક્યુલર ચંક એટલે કે આ પર્ટિક્યુલર ડેટા છે એ મળશે. હવે શું કીધું છે કે જે ફર્સ્ટ જે 0 છે પેજ એ એકચ્યુઅલી મેઇન મેમરીમાં ફ્રેમ 2માં સ્ટોર છે, બરાબર. અહીંયા જે 1 ઉપર છે એ એકચ્યુઅલમાં કઈ જગ્યાએ છે? જો પેજ ટેબલમાં શું સ્ટોર થાય છે, તો કે 7 નંબરનું પેજ છે એ કઈ જગ્યાએ છે, તો કે 7 ફ્રેમમાં. સેકન્ડ નંબરનું પેજ નંબર, તો કે સેકન્ડ ફ્રેમમાં. 9 નંબરનું પેજ નંબર, તો કે 9th ફ્રેમમાં. અને 5th નંબરનું પેજ નંબર, તો કે 5th ફ્રેમમાં. બરાબર. 7 2 9 5. હવે આપણને અહીંયા શું ખબર પડી, તો કે આપણું જે સેકન્ડ નંબરના પાર્ટીશનમાં છે એ સેકન્ડ નંબરના પાર્ટીશનમાં એટલે કે સેકન્ડ પેજમાં છે એ આપણો ડેટા છે. તો પેજ ટેબલમાં શું જોવાનું કે હવે સેકન્ડ પેજ ક્યાં છે, તો કે અહીંયા. એ ફિઝિકલ મેમરીમાં ક્યાં હશે, તો કે અહીંયા. અને ત્યાંથી પાછું આપણને શું મળવું જોઈએ? ઓફસેટ. બરાબર. જો આ વસ્તુ ક્લિયર થશે તો જ આગળના ટૉપિકમાં ખબર પડશે કે આપણી પાસે વર્ચ્યુઅલી વિચારો, આપણી પાસે એક પ્રોસેસ છે, બરાબર. પ્રોસેસ દરેકે દરેક પ્રોસેસને શું હશે? લોજિકલ એડ્રેસ સ્પેસ હશે, બરાબર. એ દરેકે દરેક પ્રોસેસનું લોજિકલ એડ્રેસ હશે. લોજિકલ એડ્રેસમાં આપણને એવું બતાવશે કે લોજિકલ એડ્રેસ આ પેજમાં લોજિકલ મેમરીમાં આ પેજ નંબર ઉપર સ્ટોર છે અને એ પેજ ઉપર આટલો ઓફસેટ છે. હવે લોજિકલ મેમરીમાં એ આપણને ખબર પડી ગઈ કે લોજિકલ મેમરીમાં આટલામાં પેજ નંબર ઉપર ગયા અને ત્યાં પર્ટિક્યુલર આ ઓફસેટ ઉપર છે. હવે ઓપરેટિંગ સિસ્ટમ દરેક પ્રોસેસ માટે પેજ ટેબલ મેન્ટેન કરશે. એ પેજ ટેબલમાં લખેલું હશે કે આ પર્ટિક્યુલર પેજ છે એ એકચ્યુઅલી ફિઝિકલ મેમરીમાં ક્યાં લોડ થયેલું છે. તો પેજ નંબર બીજું છે એ ફિઝિકલ મેમરીમાં સેકન્ડ નંબરની ફ્રેમ ઉપર લોડ થયેલું છે અને સેકન્ડ નંબરની ફ્રેમ ઉપર આટલો ઓફસેટ હશે. તો આ રસ્તાથી આપણે એકચ્યુઅલી ફિઝિકલ લોકેશન સુધી પહોંચ્યા છીએ. જો આ વસ્તુ કરવાની રિક્વાયરમેન્ટ એટલે છે કન્ટિન્યુઅસ મેમરી અલોકેશન કરતા નથી. જ્યારે આપણે કન્ટિન્યુઅસ મેમરી અલોકેશન એન્ડ નોન કન્ટિન્યુઅસ મેમરી અલોકેશન જોયું હતું ત્યારે જ સમજાતા કે કન્ટિન્યુઅસ મેમરી અલોકેશનને ઇમ્પ્લિમેન્ટ કરવું ઇઝી છે પણ એમાં મેમરીનો યુટિલાઇઝેશન થતો નથી. જ્યારે નોન કન્ટિન્યુઅસ મેમરીમાં મેમરીનો પૂરેપૂરો યુટિલાઇઝેશન થાય છે પણ એને ઇમ્પ્લિમેન્ટ કરવું કોમ્પ્લેક્સ છે. તો પેજિંગ ઇઝ ધ મેથડ ઓફ નોન કન્ટિન્યુઅસ મેમરી અલોકેશન. The same thing we describe through figure. This is the mention here. Okay. The logical address is divided into two parts, page number and offset. So page number which gives the number of page and offset which gives the actual location within a page. The logical address space of process, also called logical memory, has been divided into 4 pages and physical memory contains total of 100 frames. જો કીધું એમ કે લોજિકલ મેમરીમાં જે ડિવાઈડ કરીએ એને પેજીસ કહેવાય, ફિઝિકલ મેમરીમાં ડિવાઈડ કરીએ એને ફ્રેમ કહેવાય. બેની સાઇઝ છે ઇક્વલ હોવી જોઈએ, બરાબર. પણ એ નંબર ઓફ ઇક્વલ હોય એ જરૂરી નથી. એટલે કે અહીંયા 4 છે, અહીંયા 11 છે, એ સેમ હોવા જરૂરી નથી પણ એની સાઇઝ છે ઇક્વલ હોવી જોઈએ. સો ડ્યુરિંગ ધ પ્રોસેસ એક્ઝિક્યુશન, હવે જ્યારે પ્રોસેસ એક્ઝિક્યુટ થાય છે ત્યારે શું થાય છે, તો કે CPU generates a logical address to access instruction or data from a particular location. પ્રોસેસની એક્ઝિક્યુશન થતી હોય ત્યારે CPU શું જનરેટ કરશે? લોજિકલ એડ્રેસ. શેના માટે? તો કે ઇન્સ્ટ્રક્શન અથવા તો ડેટાને પર્ટિક્યુલર લોકેશન ઉપરથી એક્સેસ કરવા માટે. સો ધીસ લોજિકલ એડ્રેસ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ્સ. લોજિકલ એડ્રેસને આપણે કયા 2 પાર્ટ્સમાં ડિવાઈડ કર્યા? પેજ નંબર અને ઓફસેટ, બરાબર.
તો લોજિકલ એડ્રેસ કન્ટેન્સ પેજ નંબર પ્લસ ઓફસેટ. Now what is page number? You have to remember it. What is offset? You have to keep in mind. The page number is used to search the page table. પેજ નંબરનો યુઝ શું થશે? તો કે પેજ ટેબલને સર્ચ કરવા માટે. કોરસ્પોન્ડિંગ ફ્રેમ નંબર ઇઝ ઓબ્ટેન્ડ ફ્રોમ ધ પેજ ટેબલ. અને એના માટેનો જે ફ્રેમ નંબર છે એ આપણને પેજ ટેબલમાંથી મળી જશે. જો આ બધી વસ્તુ આપણે ઓલરેડી ફિગરમાં હમણાં સમજી, એ જ વસ્તુ થિયરી કેવી રીતે રાઇટ ડાઉન કરવું થિયોરિટિકલી એ લખ્યું છે. These frame numbers indicate the actual frame on physical memory in which the page is stored. ફ્રેમ શું ઇન્ડિકેટ કરે? કે જ્યાં તમારું એકચ્યુઅલ પેજ છે. The physical address of a particular location is obtained by combining the frame number with the offset. ફિઝિકલ એડ્રેસ કેવી રીતે મળે આપણને? તો કે ફ્રેમ નંબર પ્લસ ઓફસેટ. તો આપણને એ પર્ટિક્યુલર કન્ટેન્ટ જે આપણે જોઈએ છે એ વસ્તુ આપણને મળી જશે. બરાબર? તો આપણે કેવી રીતે એકચ્યુઅલમાં થાય છે એ જોયું. બરાબર છે? હવે ટ્રાન્સલેશન કેવી રીતે થાય છે અહીંયા બતાવ્યું છે. લોજિકલ એડ્રેસ સ્પેસ. તો સીપીયુ શું જનરેટ કરશે? લોજિકલ એડ્રેસ. કોઈપણ પ્રોસેસ માટે લોજિકલ એડ્રેસમાં શું હશે? તો કે પેજ નંબર પ્લસ ઓફસેટ. બરાબર? આ ઓફસેટ અને આ ઓફસેટ બે, અહીંયા આ ઓફસેટ છે અહીંયા ડિરેક્ટલી ફ્રેમના ઓફસેટમાં કોપી થશે. પેજ નંબર માટે આપણે પેજ ટેબલમાં જઈશું. એ પેજ ટેબલ ઉપરથી આ પેજ કઈ ફ્રેમ ઉપર રહેલો છે એ ખબર પડશે. ફ્રેમ નંબર મળ્યો. ફ્રેમ નંબર અને ઓફસેટ ઉપરથી આપણને ફિઝિકલ એડ્રેસમાં એ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રક્શન ઓર ડેટા છે એ મળશે. તો this is the whole process when particular process wants to access data from physical memory. ઓકે, જ્યારે પણ ફિઝિકલ મેમરીમાંથી એકચ્યુઅલ ડેટા છે એને લેવાનો હોય તો અગેન આ પ્રોસેસ રિપીટ કરું છું. સીપીયુ છે એ લોજિકલ એડ્રેસ જનરેટ કરશે, એટલે કે લોજિકલ એડ્રેસ સ્પેસમાં જ લોજિકલ એડ્રેસ હશે. લોજિકલ એડ્રેસ કન્ટેન કરશે પેજ ટેબલને ઓફસેટ. એ ઓફસેટ છે એ જ ડિરેક્ટલી કોપી થશે ફ્રેમના ઓફસેટમાં, એટલે કે એ જ ઓફસેટ છે ત્યાં જશે. પેજ નંબર ઉપરથી આપણે પેજ ટેબલમાં જઈશું અને જોશું કે આ પેજ કઈ ફ્રેમમાં છે. તો ફ્રેમ અને જે આગળનો ઓફસેટ હતો એ ફ્રેમ નંબર અને ઓફસેટ ઉપરથી આપણને એકચ્યુઅલી ફિઝિકલ લોકેશન છે એ મળશે. જો આ ફિગર માઇન્ડમાં રાખશો તો આ કન્સેપ્ટ સમજવો બહુ જ ઇઝી છે. તમે એને થિયરી પણ રાઇટ ડાઉન કરી શકો છો. બરાબર છે? ઓકે, હવે આ આખો કન્સેપ્ટ હતો પેજિંગ કેવી રીતે વર્ક કરે છે, નોન કન્ટિન્યુઅસ મેમરી અલોકેશન થાય છે ત્યારે. Now we discuss how address translation happen in paging, and then we discuss inverted page table. Okay, so address translation is happen by this consideration that page size is 2n bytes. Consider that the page size is of 2 bytes and the logical address generated by the CPU 7. Okay, so 2 bytes છે એ પેજની સાઇઝ છે. તો જેટલી પેજની સાઇઝ હશે 2 એટલે 4 બાઇટ્સ. બરાબર? તો જેટલી પેજની સાઇઝ હશે એટલી જ ફ્રેમની સાઇઝ હશે. પેજની સાઇઝ 4 બાઇટ્સ છે તો ફ્રેમની સાઇઝ પણ 4 બાઇટ્સ હશે. So the logical address can be divided into two parts, page number and offset, such that page number is equal to L divided by 2 module and page offset is equal to L percentage 2n, L module 2n. So page number is equal to, જો લોજિકલ એડ્રેસ કેટલું જનરેટ થાય છે સીપીયુ દ્વારા 7, એ 7 જનરેટ થાય છે. એમાંથી આપણે પેજ નંબર અને ઓફસેટ છે અલગ પાડવાના છે. કેવી રીતે પાડશું એનું અહીંયા કીધું છે. સો પેજ નંબર ઇઝ ઇક્વલ ટુ શું કીધું? એલ ડિવાઈડ બાય 2%. અને પેજ ઓફસેટ શું કીધું છે? પેજ ઓફસેટ ઇઝ ઇક્વલ ટુ એલ મોડ્યુલ 2n. બરાબર? તો પેજ નંબર શું થશે?
અહીંયા છે એ મિસ્ટેક છે, અહીંયા 2n આવશે, બરાબર. સો પેજ નંબર ઇઝ ઇક્વલ ટુ એલ ડિવાઈડ બાય 2n એન્ડ પેજ ઓફસેટ ઇઝ ઇક્વલ ટુ એલ ડિવાઈડ percentage or module 2n. સો પેજ નંબર ઇઝ ઇક્વલ ટુ એલ એટલે લોજિકલ એડ્રેસ જનરેટ થાય છે 7, 2n એટલે એની સાઇઝ કેટલી છે 2 એટલે કે 4. તો 7 ડિવાઈડ બાય 4 વિચ ઇઝ ઇક્વલ ટુ 1. પેજ ઓફસેટમાં આપણને મોડ્યુલો ઓપરેશન પરફોર્મ કરવાનું કીધું છે, એટલે પેજ ઓફસેટનો આન્સર આવશે 3. 7 મોડ્યુલો 4 વિચ ઇઝ ઇક્વલ ટુ 3. તો આપણને પેજ નંબર કેવી રીતે મળ્યા? આ બે ફોર્મ્યુલાથી, બરાબર. તો પેજ નંબર મળી ગયા, પેજ ઓફસેટ મળી ગયા, પેજ નંબર મળ્યા, તો પેજ ટેબલ ઉપરથી આપણને એ પર્ટિક્યુલર ફ્રેમ મળશે અને ઓફસેટ ઉપરથી આપણને ફ્રેમમાં ઓફસેટ મળી જશે. સો ધીસ પેજ નંબર ઇઝ યુઝ ટુ ફાઇન્ડ આઉટ કોરસ્પોન્ડિંગ ફ્રેમ નંબર ફ્રોમ પેજ ટેબલ. વન્સ ફ્રેમ નંબર ઇઝ ફાઉન્ડ, ફિઝિકલ એડ્રેસ કેન બી ફાઉન્ડ એઝ. જો આપણને ફ્રેમ મળી ગયા તો ફ્રેમ ઉપરથી ફિઝિકલ એડ્રેસ મળશે f ઇન્ટુ 2n પ્લસ ડી, એટલે કે ફ્રેમ નંબર ઇન્ટુ 2n એટલે એની સાઇઝ કેટલી હશે? તો કે 2 જેટલી પેજની સાઇઝ હશે એટલી જ ફ્રેમની સાઇઝ હશે, પ્લસ ડી એટલે ઓફસેટ. તો અહીંયા શું થશે? ફિઝિકલ એડ્રેસ ઇઝ ઇક્વલ ટુ આપણને અહીંયા ફ્રેમ નંબર મળ્યા છે 2. કયો ફ્રેમ નંબર મળ્યો છે? તો કે 2. સો 2 ઇન્ટુ 4 પ્લસ ઓફસેટ કેટલો હતો? 3. સો 2 ઇન્ટુ 4 પ્લસ 3 વિચ ઇઝ ઇક્વલ ટુ 11. તો આવી રીતે એકચ્યુઅલમાં ફિઝિકલ એડ્રેસ છે એ કેલ્ક્યુલેટ થાય છે, બરાબર. સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ હાઉ એડ્રેસ ટ્રાન્સલેશન હેપન. નાઉ what is the advantages and what is the disadvantages of paging? So first we see advantages. Allocation and deallocation of memory is very fast. For this, only the list of free frames needs to be maintained. No need of any algorithm such as first fit, best fit, etc. જો ફર્સ્ટ ફિટ બેસ્ટ ફિટ એ કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનમાં હતી, એ સ્ટ્રેટેજી આપણે જોતી હતી, પણ આમાં એ જોતી નથી. સ્વેપ ઇન એન્ડ સ્વેપ આઉટ ઓપરેશન્સ આર ફાસ્ટ. As page size matrix, disk block size, data can be moved to and from disk very easily. જેટલી પેજની સાઇઝ રાખી છે એટલી જ ફ્રેમની સાઇઝ છે, તો સ્વેપ ઇન સ્વેપ આઉટ પ્રોસેસ છે એ ઇઝી બનશે. સો ધેર ઇઝ નો એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન. ઓકે, એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન રહેતું નથી. ઇચ એન્ડ એવરી ફ્રેમ ફ્રોમ મેમરી કેન બી અલોકેટેડ ટુ પ્રોસેસ. બરાબર, દરેક ફ્રેમ છે મેમરીમાં, બરાબર, એ અલોકેટ આપણે કરી શકીએ. એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન રહેતું નથી. વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ પેજિંગ? Additional memory reference is required to read information from page table. Every instruction or data reference requires 2 memory access, one for page table and one for instruction or data. ઓકે, તો જે પેજ ટેબલ આપણે મેન્ટેન કરીએ છીએ એ સ્ટોર કરવા માટે મેમરી રિક્વાયર્ડ છે. તો કોઈ પણ વસ્તુ જોઈએ છે તો એના માટે આપણે સૌથી પહેલાં શું કરવું પડે? પેજ ટેબલમાં જવું પડે અને ફરી પાછું ઇન્સ્ટ્રક્શન અને ડેટા માટે જવું પડે. ઓકે, સો એડિશનલ મેમરી રેફરન્સની રિક્વાયરમેન્ટ છે. બીજું, સાઇઝ ઓફ પેજ ટેબલ મે બી ટુ લાર્જ ટુ કીપ ઇટ ઇન મેમરી. Page table contains entry for all the pages in logical address space. For large process, page table will be large. ઓકે, સો પેજ ટેબલની જે સાઇઝ છે એ પેજ ટેબલની સાઇઝ એટલી બધી મોટી હોય કે એને મેઇન મેમરીમાં રાખવી એ મેઇન મેમરીનો વેસ્ટ કરવા જેવું છે, બરાબર. કેમ કે દરેકે દરેક પેજીસ માટે છે એ પેજ ટેબલ મેન્ટેન કરવું પડે છે, અને જો લાર્જ પ્રોસેસ હોય તો પેજ ટેબલ પણ લાર્જ થાય. Internal fragmentation. A process size may not be an exact multiple of the page size, so some space would remain unoccupied in the last page of a process. This results in internal fragmentation. આમાં પણ ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન થાય છે, પણ એટલું નહીં જેટલું આપણે કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનમાં જોતા હતા એટલું. પણ જ્યાં લાસ્ટ પેજ લોડ થાય પ્રોસેસનું
ત્યાં છે એ ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન થાય છે. સો ધીસ ઇઝ ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ of paging. Okay, next topic is inverted page table. So what is inverted page table is also used to overcome the problem of memory overhead due to large size of page tables. જો પેજ ટેબલની સાઇઝ લાર્જ હોય તો જો મેમરી વધારે જોતી હતી એ જે પ્રોબ્લેમ હતો એ ઓવરકમ કરવા માટે ઇન્વર્ટેડ પેજ ટેબલનો યુઝ થાય છે. Each process has a page table associated with it. બરાબર, દરેકે દરેક પ્રોસેસ છે એની જોડે પેજ ટેબલ છે એ હોય છે. Size of this page table depends upon the size of the process. With increase in size of a process, page table size also increase and it becomes difficult to store in memory. પેજ ટેબલની સાઇઝ બહુ વધારે થઈ જાય તો એને મેમરીમાં સ્ટોર કરવું ડિફિકલ્ટ થઈ જાય. સો ઇન્વર્ટેડ પેજ ટેબલ છે એ આ પ્રોબ્લેમને સોલ્વ કરે છે. હિયર ધેર ઇઝ વન એન્ટ્રી પર ફ્રેમ ઓફ ફિઝિકલ મેમરી ઇન ટેબલ rather than one entry per page of logical address space. જો વસ્તુ ખાસ સમજજો, વન એન્ટ્રી પર ફ્રેમ ઓફ ફિઝિકલ મેમરી ઇન ટેબલ, વન એન્ટ્રી પર પેજ નહીં. બરાબર, અત્યાર સુધી આપણે શું કરતા પેજ ટેબલમાં જેટલા પેજ હોય એટલી એન્ટ્રી રાખતા. હવે એવું નથી કરવાનું, જેટલી ફ્રેમ હોય એટલી એન્ટ્રી પેજ ટેબલમાં રાખવાની છે. So the size of the page table depends on the size of physical memory rather than the process. તો હવે શું થઈ ગયું, ઇન્વર્ટેડ પેજ ટેબલ એટલે નામ છું કે રિવર્સ થઈ ગયું. પહેલાં જેટલા પેજીસ હતા એટલી એન્ટ્રી હતી, હવે જેટલી ફ્રેમ્સ હશે એટલી એન્ટ્રી થશે. તો હવે પેજ ટેબલની સાઇઝ છે એ ફિઝિકલ મેમરી ઉપર ડિપેન્ડ રહેશે, નહીં કે પ્રોસેસ ઉપર. ઓલ્સો દેર ઇઝ ધ નીડ ઓફ સિંગલ સિસ્ટમ વાઇડ ટેબલ rather than separate table per process. બરાબર, એક જ વાઇડ ટેબલ રાખવાનું, નહીં કે પર પ્રોસેસ છે એ સેપરેટ ટેબલ મેન્ટેન કરવું. Each entry in inverted page table contains the process ID and page number. જો ઇન્વર્ટેડ પેજ ટેબલમાં શું હશે, પ્રોસેસ આઈડી અને પેજ નંબર. બરાબર, હવે કેવી રીતે થાય છે જોઈએ. સો લોજિકલ એડ્રેસ સ્પેસ ઉપરથી આપણને શું મળ્યું કે લોજિકલ એડ્રેસ ઉપરથી આપણને મળ્યું પેજ ટેબલ અને ઓફસેટ. હવે એ વસ્તુ આપણને મળતી હતી, પણ હવે આપણે અહીંયા પ્લસ એડ કરશું પ્રોસેસ આઈડી. પ્રોસેસ આઈડી એડ થશે, પછી પ્રોસેસ આઈડી ઉપરથી આપણને શું અહીંયા જોવાનું, પ્રોસેસ આઈડી પ્લસ ધેટ પેજ નંબર. બરાબર, અને એના ઉપરથી આપણને અહીંયા ફ્રેમ નંબર. બરાબર છે, અને ફ્રેમ નંબરને ઓફસેટ તો હતું જ. હવે જો અહીંયા શું સ્ટોર હશે, બરાબર, જેટલી એન્ટ્રી હશે ફ્રેમની એટલી એન્ટ્રી અહીંયા હશે, પણ એ ફ્રેમ નંબરમાં શું સ્ટોર હશે તો કે ભાઈ પ્રોસેસ આઈડી અને પેજ નંબર. બરાબર, તો અહીંયા પ્રોસેસ આઈડી અને પેજ નંબર છે, તો આટલો જે પોર્શન છે એટલા પોર્શન ઉપરથી આપણને ફ્રેમ નંબર મળશે. કેવી રીતે એ જોઈએ. A logical address generated by CPU contains process ID, page number and offset within the page. An inverted page table is searched to find a match for process ID and page number. And frame number is determined. So a table ઉપરથી આપણને frame number મળશે. The frame number in combination with offset give the required physical address. બરાબર, તો એના ઉપરથી આપણને શું મળી જશે તો કે ફિઝિકલ એડ્રેસ જે આપણે જોઈએ છે મળી જશે. જો કોઈ વસ્તુનો ડિસએડવાન્ટેજ ઓવરકમ કરવા જ બીજી વસ્તુ આવે છે. જે પેજિંગનો કન્સેપ્ટ હતો એ પેજિંગના કન્સેપ્ટનો જે ડિસએડવાન્ટેજ હતો કે જેટલી મોટી પ્રોસેસ હોય એટલી મોટી પ્રોસેસને લીધે એટલું મોટું પેજ ટેબલ બને છે. તો એ પેજ ટેબલને મેઇન મેમરીમાં રાખવું કન્વિનિયન્ટ નથી. તો શું કર્યું તો કે
નવો કન્સેપ્ટ લાવ્યા કે પેજ ટેબલને પ્રોસેસ ઉપર ડિપેન્ડન્ટ રાખવા કરતાં જેટલી ફિઝિકલ મેમરી છે એટલે કે ફ્રેમ ઉપર ડિપેન્ડ રાખીએ. જેટલી ફ્રેમ હોય એટલી પેજ ટેબલમાં એન્ટ્રી થાય, બરાબર, જેને નામ આપ્યું ઇન્વર્ટેડ પેજ ટેબલ. તો પેજ ટેબલમાં જે પ્રોસેસ આઈડી અને પેજ નંબર ઉપરથી આપણને ફ્રેમ નંબર મળી જશે અને આપણે ફિઝિકલ એડ્રેસ છે એ ડિટરમાઇન કરી શકશું. So what is the advantage and disadvantages? So advantage is that only one page table for all process is required. બરાબર, દરેક પ્રોસેસ માટે આપણે એક જ પેજ ટેબલ મેન્ટેન કરશું. સાઇઝ ઓફ પેજ ટેબલ ઇઝ કોન્સ્ટન્ટ એન્ડ ઇટ ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ ફિઝિકલ મેમરી. આ એડવાન્ટેજ હતા જે પહેલાંમાંથી આપણે ડિસએડવાન્ટેજ ઓવરકમ કરવા માટે કર્યું. So what is the disadvantage? That the search time to match an entry in the inverted page table is very large. So logical to physical address translation become much slower. જો આપણે પેજ ટેબલમાં મેચ કરીએ છીએ પ્રોસેસ આઈડી અને પેજ નંબરનો યુઝ કરીને ફ્રેમ નંબર મેળવીએ છીએ, એ જે કન્વર્ઝન છે, સર્ચ ટાઈમ છે એ વધારે છે અને જેથી કરીને જે એડ્રેસ ટ્રાન્સલેશન પ્રોસેસ છે એ સ્લોવર થઈ જાય છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇન્વર્ટેડ પેજ ટેબલ.